પંચમહાલના નાટાપુરમાં મિયાવકી પદ્ધતિના વન કવચ બનાવાયું છે। વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। વન વિભાગ દ્વારા 3 હેક્ટરમાં વિકસાવાયું છે આ વન કવચ। માત્ર 9 માસના ટૂંકા સમયમાં વન કવચ તૈયાર કરવામાં આવ્યું છે। એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું। હાઈવેની બંને બાજુ હાઈટેક નર્સરીઓ ઊભી કરવામાં આવશે। સરકાર આગામી સમયમાં વધુ વન કવચ બનાવશે। પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાના નાટાપર મુકામે વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલું જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી જે વન 3 હેક્ટર જમીનની અંદર વન ઊભું કરવામાં આવ્યું છે વન કવચ એનું લોકાર્પણ કર્યું। અને આ વૃક્ષોનો જે ગ્રોથ છે એ એટલો આશ્ચર્યજનક રીતે વધારે છે કે મને પણ નવાઈ લાગી કે વૃક્ષોને જો કાળજીપૂર્વક ઉછેરવામાં આવે તો એનો ગ્રોથ કેટલો સારો થાય છે। જે આપણો વિકાસ છે ટકાઉ બની રહે એ માટે આપણું અનેક પ્રકારે વૃક્ષારોપણ કરવા, મેંગ્રોવ્સનો ઉછેર કરવાનો, વન્ય પ્રાણીઓની સુરક્ષા કરવાની એ સહિતના અનેક કાર્યક્રમો આપ્યા। વર્તમાન મુખ્યમંત્રી અમારા સૌના લાડીલા ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એમણે પણ વન કવચ હોય કે પછી સાંસ્કૃતિક વન હોય એ કાર્યક્રમોને આગળ વધાર્યા છે।